નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન ચાલી રહ્યા છે, જેની અંદર આપણે ધોરણ 10 નું જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છે. તો આજનો આપણો આ જે વિડીયો છે તેની અંદર વિભાગ એની અંદર જે વિકલ્પો વાળો જે પ્રશ્ન છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ આજના આપણા વિડીયો સોલ્યુશનની. વિભાગે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં પહેલો સવાલ છે કે લોકમાતા જે શબ્દ છે એ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો જે લોકમાતા શબ્દ છે આપણને ખબર છે પ્રાચીન કાળથી આપણી ભારત દેશની જે નદીઓ છે એને લોકમાતા કહી છે, જેમ કે ગંગા મૈયા, નર્મદા મૈયા, તાપી મૈયા, યમુના મૈયા. એટલે લોકમાતા શબ્દ છે આપણે નદીઓ માટે છે ઉપયોગમાં લઈએ છીએ ભારત દેશની અંદર, બરાબર છે. પછી કોઈ બીજા દેશની અંદર જો આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ આફ્રિકન દેશ છે એની વાતો કરતા હોય તો ત્યાં કોઈ એવું નથી કહેતું ભાઈ કે નાઇલ મૈયા, કે પછી અમેરિકા કોન્ટિનેન્ટની આપણે વાત કરીએ તો ત્યાં જે એમેઝોન નદી છે તો એમેઝોન મૈયા, ત્યાં કોઈ નથી આપતું. આપણા ખાલી ભારત દેશની અંદર જ નદીઓને માતાઓનું બહુમાન આપવામાં આવ્યું છે, કારણ કે નદીઓ છે આપણને ખૂબ જ અનેક રીતે ઉપયોગી છે. પછી આગળ જોઈએ બીજો શબ્દ, રંગેશ્યામ, લાંબુ પોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા તે કઈ પ્રજા હતી? તો એનો જવાબ આવશે આપણો ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી, નિષાદ પ્રજા હતી. ત્યારબાદ આગળ ત્રીજું જોઈએ, કેટલીક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? કઈ પ્રજા છે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે? જો આવું જ્યારે પૂછાય ને ત્યારે જવાબ આવશે આપણો નેગ્રીટો પ્રજા. એ પ્રાચીન ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે, તો જવાબ આવશે આપણો નેગ્રીટો. ત્યારબાદ આગળ જોઈએ, દ્રવિડ કુળની ભાષાઓમાંથી નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી? જો દ્રવિડ કુળની કુલ 4 ભાષા છે, જો અહીંયા લખી દઉં છું, દ્રવિડ કુળની કુલ કેટલી ભાષા છે? તો કે 4 ભાષા છે. કઈ કઈ છે તો જોઈ લઈએ. એક તો છે તમિલ, પછી બીજી છે તેલુગુ, પછી ત્રીજી છે મલયાલમ, અને ચોથી છે એનું નામ છે કન્નડ. કઈ છે? કન્નડ. આ 4 ભાષાઓ છે એ દ્રવિડ કુળની ભાષાઓ છે. તો અહીંયા આપણને સવાલ શું પૂછ્યો છે? કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? જો આમાં તમિલ આપેલું છે, ઓકે, તો આ તો છે દ્રવિડ કુળની ભાષા. કન્નડ આપેલું છે, ઓકે, એ પણ છે. મલયાલમ આપેલું છે તો એ પણ છે. આપણને આપી કઈ નથી, તો કે તેલુગુ ભાષા અહીંયા આપણને ઓપ્શનમાં નથી આપી, એની જગ્યાએ કઈ આપી છે? હિન્દી આપેલી છે. તો ન ગણી શકાય, એટલે હિન્દી છે એક દ્રવિડ કુળની ભાષામાં તેનો સમાવેશ થતો નથી. ત્યારબાદ આગળ 5મો સવાલ, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચી જોડ શોધવાની છે આપણે. તો જોઈએ ભાઈ, શારદા પીઠ છે એ સોમનાથમાં નથી આવેલું. જે શારદા પીઠ છે એ ક્યાં આવેલું છે ખબર છે? ચાલો કહી દઉં તમને. ઓકે, એક કલર વાળી પેન લઈ લઈએ. ઓકે, શારદા પીઠ છે તે દ્વારકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? દ્વારકા. દ્વારકા વાળો કૃષ્ણ કનૈયો ત્યાં આવેલું છે. પછી પોળો ઉત્સવ છે, ચાલો બધા જવાબ હું આપીશ તો તમે શું કરશો? થોડું કામ કરો, આવડશે, ટ્રાય કરી જુઓ. ચાલો, આ પોળો ઉત્સવ ક્યાં ભરાય છે ને એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. શું કરવાનું છે? કોમેન્ટમાં તમારે મને આન્સર કહેવાનો છે. શેનો? તો કે આ પોળો ઉત્સવ ક્યાં ભરાય છે ને એનો આન્સર મને કોમેન્ટમાં જોઈએ છે. ફટાફટ ચાલો કોમેન્ટ કરજો, વેઇટ કરું છું તમારા માટે. ત્યારબાદ આગળ જોઈએ કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં આવેલું છે? સોરી, ક્યાં ભરાય છે? તો કે ભાઈ મોઢેરાની અંદર ભરાય છે. વિધાન સાચું છે. અને સીદી સૈયદની જાળી છે તે ભાવનગર નહીં, સીદી સૈયદની જાળી છે તે અમદાવાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદ. ઓકે, તો આપણને આપણો જવાબ તો મળી ગયો ઓપ્શન સી. પણ વિદ્યાર્થી મિત્રો, તમે મને જે આ કોમેન્ટ કરીને જવાબ નથી આપ્યો, કોમેન્ટ જોઈએ છે મને ફટાફટ આન્સર ની અંદર અત્યારે ને અત્યારે. અભી કે અભી? ચાલ કોમેન્ટ કરો, બરાબર છે.
વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ગયું છે. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર 4 મેઇન વિષયો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન એના તમને લાઈવ ક્લાસ દ્વારા ભણાવવામાં આવે છે. બરાબર છે. એ સિવાય તમને એના ડાઉટ સોલ્યુશન મળી જશે. આઈએમપી જે પ્રશ્ન હશે એ પણ મળી જશે. તો ગુજરાત બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે. તો અત્યારે જ પણ આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ અને તમારા બોર્ડની પરીક્ષાની તૈયારી જબરજસ્ત રીતે શરૂ કરો. અને એક ઓફર છે તમારા માટે, જો તમે 3 વિષય ગણિત, ઇંગ્લિશ અને વિજ્ઞાનનો કોર્સ ખરીદો છો તો આપણો સામાજિક વિજ્ઞાન વિષયનો જે કોર્સ છે ને તમને સદંતર સંપૂર્ણપણે ફ્રીમાં મળવાનો છે. ચાલો આગળ વધીએ પ્રકરણ નંબર 2 તરફ. કે ઇક્ત એટલે શું? શું પ્રશ્ન છે કે ઇક્ત એટલે શું? તો આપણે બીજા ચેપ્ટરની અંદર એક એવો વાક્ય આવ્યું હતું કે પાટણનું પટોળું. ક્યાંનું? પાટણનું પટોળું એ બેવડ ઇક્ત છે. તો આ જે પાટણનું પટોળું છે એ બેવડ ઇક્ત પ્રકારનું વણાટ હોય છે એની અંદર. તો બેવડ એટલે થાય બંને બાજુ. શું થાય? બંને બાજુ. અને ઇક્તનો અર્થ થાય વણાટ. શું થાય છે? વણાટ. બરાબર છે. તો ઓપ્શનમાં કે આપણને વણાટ દે. ઓકે, ઓપ્શન બી ની અંદર આપણને આપેલું છે વણાટ. તો જવાબ આપણો આવી જશે વણાટ. બરાબર છે. આવો પ્રશ્ન પણ પૂછાય કે નીચેનામાંથી કયું બેવડ ઇક્ત છે, અથવા તો નીચેનામાંથી કયો પ્રકાર છે બેવડ ઇક્તનો છે, તો જવાબ લખી શકાય કે પાટણનું પટોળું. પછી ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? ધમાલ નૃત્ય કરતા જે સિદ્દી જાતિના જે લોકો છે એ તો મૂળ ભારતના તો નહોતા. એ હતી આફ્રિકન પ્રજા હતી. અને આફ્રિકન પ્રજા હતી તો અહીંયા જો લખ્યું છે ઓપ્શન છે આફ્રિકા. બરાબર છે. આફ્રિકાથી ભારતમાં ગુજરાતના ગીર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા. કયા વિસ્તારમાં? ગીર વિસ્તારમાં. હવે ગીર વિસ્તારના કઈ જગ્યાએ રહે છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. આગળ જોઈએ ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો ભાઈ ચાળો નૃત્ય એટલે કે આદિવાસીઓનું નૃત્ય, ભરવાડોનું નૃત્ય, કે કોળીઓનું નૃત્ય, કે પઢારોનું નૃત્ય? તો ચાળો નૃત્ય છે એ આદિવાસીઓનું નૃત્ય છે. એક ઉદાહરણ તમને આપું ચાળો નૃત્યનું. શું છે? એક ઉદાહરણ આપું છું. બાકીના તમે ચોપડીની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, જોઈ લેજો. એક છે ઠાકરિયા ચાળો. ઠાકરિયા ચાળો એક પ્રકારનું ચાળો નૃત્ય છે. બરાબર છે. આગળ જોઈએ ચોથો સવાલ. નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની છે? તો કઈ કૃતિ કવિ કાલિદાસની છે? અહીંયા ઓપ્શન આપણને આપેલા છે કે ઉરુભંગ, કર્ણભાર, મેઘદૂતમ કે દૂત વાક્યમ. તેમાં જે મેઘદૂતમ જે કૃતિ છે ને કવિ કાલિદાસની છે. તો જવાબ આપણો આવશે ઓપ્શન સી. પછી વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? વૈજયંતીમાલા અને હેમા માલિની આ બંને કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? તો મારું માનીએ તો એ છે ભરતનાટ્યમ નૃત્ય સાથે જોડાયેલા છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 3 કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તો ભાઈ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો જે શબ્દ વપરાયો છે એનું નામ છે વાસ્તુ. શું છે? વાસ્તુ. વાસ્તુનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે, પણ સંસ્કૃત ભાષામાં વાસ્તુ શબ્દ વપરાયો છે. જો અહીંયા તમને લખી દઉં છું કે વાસ્તુ એનો સરળ અર્થ શું થાય? તો કે બાંધકામ. આગળ જોઈએ સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? સ્તંભ લેખો કયા સમયમાં કોતરાયા? તો કે મૌર્ય યુગ અને ગુપ્ત યુગ સમય દરમિયાન કોતરાયા હતા. તેની લિપિ કઈ હતી? તો ભાઈ સ્તંભ લેખો કોતરાયા ત્યારે જે લિપિ હતી બ્રાહ્મી લિપિ હતી. કઈ લિપિ હતી? બ્રાહ્મી લિપિ હતી. જો લિપિ પૂછાય તો બ્રાહ્મી હતી અને ભાષા પૂછાય ને તો પાલી હતી. કઈ હતી? પાલી. આગળ ગુજરાતના ખાલજિયા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. ગુજરાતના કયા જિલ્લામાં સૂર્ય મંદિર આવેલું છે? તો ભાઈ ભારતની અંદર 2 જગ્યાએ સૂર્ય મંદિર આવેલા છે. સૂર્ય મંદિર કેટલી જગ્યા આવેલા છે ભારતમાં? સૂર્ય મંદિર જે બહુ જ પ્રખ્યાત છે તે એક તો ઓડિશાની અંદર આવેલું છે. ઓડિશામાં આવેલું સૂર્ય મંદિર. અને બીજું છે ગુજરાતના મોઢેરા ખાતે આવેલું છે.
ગુજરાતમાં ક્યાં આવ્યું છે? તો કે મોઢેરા ખાતે આવેલું છે. તો જવાબ આવશે આપણો મોઢેરા. ઓપ્શન એ વડનગરનું કીર્તિ તોરણ આવશે. બરાબર છે. આગળ જોઈએ. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? ભાઈ જામા મસ્જિદ, સિપ્રીની મસ્જિદ, જુમ્મા મસ્જિદ કે મસ્જિદે નગીના? તો જવાબ આવશે જામા મસ્જિદ આવેલી છે. જો આ જામા, જામી, જુમ્મા છે ને એ પાછી 3 પ્રકારની મસ્જિદ છે. જો એક મસ્જિદ આવેલી છે ચાંપાનેરમાં, પાવાગઢ પાસે. એનું નામ છે જામી મસ્જિદ. કઈ છે? જામી મસ્જિદ. અમદાવાદમાં આવેલી છે, એનું નામ છે જામા મસ્જિદ. કઈ છે? જામા મસ્જિદ. એટલે આ ભૂલતા નહીં. ચાંપાનેરમાં આવી છે એનું નામ છે જામી મસ્જિદ, અમદાવાદમાં આવેલું છે એનું નામ છે જામા મસ્જિદ. જામી જામામાં કન્ફ્યુઝન થઈ જતું હોય ઘણા લોકોને. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ કઈ નદી? તો કે સાબરમતી નદી અને ભોગાવો નદી, એ બંનેના વચ્ચેના ભાગમાં છે આપણું આ લોથલ આવેલું છે. તો લોથલ છે એ ભોગાવો નદીમાંથી એક કેનાલ બનાવીને પછી જહાજને બાંધવા માટે ત્યાં ધક્કો બાંધવામાં આવતો. ધક્કો એટલે કે હાલના સમયે ધક્કો. જો અહીંયા જવાબ આવશે આપણો ધક્કો. કેમ ગયો ધક્કો? અહીંયા રહ્યો. બરાબર છે. ધક્કોને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડોકયાર્ડ. શું કહેવાય છે? ડોકયાર્ડ. અને હાલના સમયમાં આપણે એને કહીએ છીએ બંદર. શું કહીએ છીએ? બંદર. બંદર વાંદરો નહીં, જ્યાં જહાજો આવતા હોય એ. બરાબર છે. આવું બંદર બનાવવામાં આવ્યું તો એને સમયે ધક્કો કહેવામાં આવતો. આગળ છે પ્રકરણ નંબર 4. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો ભાઈ મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો ભાઈ મહર્ષિ પાણિનીએ લખેલો જે ગ્રંથ છે એ છે આપણો અષ્ટાધ્યાયી, જે પ્રાચીન ભારતનો સૌપ્રથમ છે વ્યાકરણ ગ્રંથ ગણવામાં આવે છે. કયો ગ્રંથ ગણવામાં આવે છે? વ્યાકરણ ગ્રંથ. કઈ ભાષાનો? તો કે સંસ્કૃત ભાષાનો. સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે તે અષ્ટાધ્યાયીને ગણવામાં આવે છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, જો હમણાં મેં તમને 4 ભાષા કીધી હતી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. બરાબર છે. એમાંથી સૌથી જૂની ભાષા છે ને તમિલ ભાષા છે. કઈ છે? તમિલ ભાષા. આગળ જોઈએ ત્રીજો સવાલ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ, સૌથી પહેલા રચાયેલો ગ્રંથ છે એ વેદો હતા. અને વેદોમાં સૌથી જૂનો વેદ કયો હતો? કે ઋગ્વેદ. કયો વેદ છે? ઋગ્વેદ છે. એની અંદર 1024 જેટલી ઋચાઓનો સમૂહ આવેલો છે. શું આવેલો છે? ઋચાઓ. ઋચાઓ એટલે શું? તો કે સૂક્તિ. તો સર સૂક્તિ એટલે શું? તો કે પ્રાર્થનાઓ જેને કહી શકાય તે. બરાબર છે. આગળ વધીએ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો બૌદ્ધ સાહિત્ય છે ને તે પાલી ભાષામાં લખાયું છે. કઈ? પાલી. લિપિ પૂછાય તો બ્રાહ્મી હતી, ભાષા પૂછાય તો પાલી. ગુજરાતી હિન્દી તો હતી જ નહીં એ સમયે. કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે? ચંદ બરદાઈ એનો કયો ગ્રંથ છે તે હિન્દી સાહિત્યનો શું છે? પ્રારંભિક ગ્રંથ ગણાય છે, શરૂઆતનો ગ્રંથ ગણાય છે. તો જવાબ આવશે પૃથ્વીરાજ રાસો. કયો આવશે? પૃથ્વીરાજ રાસો. આ જે પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ છે ને તેની અંદર આપણને મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણની આત્મકથા છે. કોની આત્મકથા છે? પૃથ્વીરાજ ચૌહાણ અથવા તો પૃથ્વીરાજ ત્રીજો. બરાબર. ચૌહાણ વંશનો રાજા હતો. તેની શું લખવામાં આવેલી છે? તેમાં આત્મકથા અથવા તો તેનું જીવન આલેખન કરવામાં આવેલું છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 5. મહર્ષિ ચરકની ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુતનો શું આવે? બહુ સિમ્પલ જવાબ છે. સવાલ જોવો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય. સુશ્રુત સંહિતા જ હોય. બરાબર છે. આગળ જોઈએ. પછી બાભ્રવ્યએ પંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે તેનો કે ભાઈ પ્રજનન શાસ્ત્ર. કયો ગ્રંથ લખ્યો હતો? પ્રજનન શાસ્ત્ર ગ્રંથ રચ્યો હતો. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? તો ભાઈ એની શોધ છે બ્રહ્મગુપ્તે કરી હતી. જો અહીંયા એના નામ ઉપરથી જેને છે બ્રહ્મ સિદ્ધાંત છે, તેના નામ ઉપરથી જે ગ્રંથના નામ ઉપરથી જે પોતાનું નામ આવે છે, બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતની શોધ કરી હતી. થોડાક પ્રશ્નો આવી રીતે પણ યાદ રાખી લેવાય. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
સાચું નથી. નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. વિધાન સાચું છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી હતી. એ પણ સાચી વાત છે. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી અને ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણ શાસ્ત્રના ગ્રંથમાં જોવા મળે તો આ વિધાન સાચું છે. જો રસાયણ શાસ્ત્ર છે પ્રયોગાત્મક વિજ્ઞાન છે, શું છે? આથી આ વિધાન કેવું છે? ખોટું છે, એટલે કે સાચું નથી. આગળ જોઈએ, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેનું સિદ્ધાંતોનું દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી કયું છે? તો ભાઈ આ બધી સિદ્ધાંતો દર્શાવતા શાસ્ત્ર છે તે છે ભાઈ વાસ્તુશાસ્ત્ર. કયું શાસ્ત્ર છે? વાસ્તુશાસ્ત્ર છે. ગણિત શાસ્ત્રની અંદર તો શું ગણિતને લગતી આવશે? રસાયણ શાસ્ત્ર ને રસાયણને લગતી બાબત આવશે. વૈદિક શાસ્ત્ર ને શલ્ય ચિકિત્સા અને વાટકાપના એ બધી વસ્તુ આવશે. બરાબર છે, તો વાસ્તુશાસ્ત્ર જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ બાબત એ છે કે તમે આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો ને, એનું તમારે જો સોલ્યુશન જોઈએ છે પીડીએફ ફોર્મેટની અંદર, જે અહીંયા તમને સમજૂતી આપવામાં આવે છે એવી રીતે જોઈએ છે, તો સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે ડાઉનલોડ કરવાનું છે તમારે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. તે ડાઉનલોડ કરો અને ત્યાંથી આપણી આ પીડીએફ છે સોલ્યુશનની તે તમને મળી જશે. જો વધારે માહિતી જોઈએ છે તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ વધીએ આગળ. પ્રકરણ નંબર 8. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન, એક કે બે જગ્યાએ મળતું સંસાધન એટલે કે એકલ સંસાધન કહેવાય. શું કહેવાય? એકલ સંસાધન. હવે ચારે ચારનો આપણે અર્થ સમજી લઈએ કે સર્વ સુલભ સંસાધન કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપર તમામ જગ્યાએ મળી રહેતું હોય. શું છે? પૃથ્વી પર તમામ જગ્યાએ ઉપલબ્ધ હોય. ઉદાહરણ તરીકે તો કે ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ. આ શું છે? સર્વ સુલભ સંસાધન. પછી સામાન્ય સુલભ સંસાધન કોને કહેવાય? તો કે સામાન્ય રીતે તમામ જગ્યાએ મળી રહેતું હોય. શું હોય? સામાન્ય રીતે તમામ જગ્યાએ મળી રહે. એની અંદર કોણ આવશે? તો ભાઈ એની અંદર આવશે પાણી એટલે કે જળ અને ગોચર જમીન. કેવી જમીન? ગોચર જમીન. ઓકે, પછી વિરલ સંસાધન કોને કહેવાય? તે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ નહીં પણ અમુક જગ્યાએ મળી રહેતું હોય. શું હોય? અમુક સ્થાનો પર, એટલે કે સામાન્ય રીતે ઉપલબ્ધ નથી, અમુક સ્થાન પર હોય તો એને શું કહેવાય? વિરલ સંસાધન કહેવાય. ઉદાહરણ આપણે જોઈએ તો શું આવશે? પેટ્રોલિયમ આવશે. શું આવશે? પેટ્રોલિયમ. પછી ખનિજ કોલસો, બરાબર છે, યુરેનિયમ. આ બધા શું છે? તો કે વિરલ સંસાધન છે. અને એકલ સંસાધન તો શું છે? દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું. એનું ઉદાહરણ છે ક્રાયોલાઇટ નામનો ખનિજ. કયા ખનિજ છે? ક્રાયોલાઇટ નામનું ખનિજ છે એ. આગળ વધીએ. જમીનનું મૂળ નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના શેનાથી થાય છે? તો કે સ્થળાંતર અને સ્થગિતથી, અનુક્રમ અને વિક્રમથી, ઉદ્વશિષ્ટથી નહીં, તેનું ધોવાણ, ખવાણ અને ઘસારણ એટલે કે ધોવાણથી થાય છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. તો ભાઈ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, એનું ફૂલ ફોર્મ આપણે પહેલા જોઈ લઈએ. એનું ફૂલ ફોર્મ છે ઇંગ્લિશમાં એને કહેવાય છે ICAR. બરાબર છે, એને ઇંગ્લિશમાં કહેવાય છે ICAR. એનું ફૂલ ફોર્મ છે તમારે મને કોમેન્ટ કરવાનું છે. ICAR નું ફૂલ ફોર્મ છે તમારે મને શું કરવાનું છે? કોમેન્ટમાં આન્સર આપવાનો છે. હવે એ ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે અને આપણી ભારતની જમીનને ટોટલ 8 ભાગમાં વહેંચેલી છે. કેટલા ભાગમાં વહેંચેલી છે? 8 ભાગમાં વહેંચેલી છે. કયા કયા 8 ભાગ છે? ચાલો જોઈ લઈએ.
પહેલું તો છે કાંપની જમીન. કઈ જમીન છે? કાંપની જમીન છે. બીજું છે કાળી જમીન. પછી ત્રીજી જમીન છે એ છે રેતાળ જમીન અથવા તો રણ પ્રકારની જમીન. કયા પ્રકારની? રણ પ્રકારની જમીન. પછી ચોથી આવશે રાતી જમીન. બરાબર છે. પાંચમી આવશે પડખાવ જમીન. પછી છઠ્ઠું આવશે પર્વત પ્રકારની જમીન. સાતમું આવશે દલદલ પ્રકારની જમીન. અને આઠમી જમીનનો પ્રકાર કાપની, કાળી, રેતાળ, રાતી, પડખાવ જમીન, પર્વત પ્રકારની જમીન, દલદલ પ્રકારની જમીન. આઠમી પ્રકારનો જવાબ છે તમારે મને કોમેન્ટ કરવાનો છે. ચાલો કોમેન્ટ કરો ફટાફટ. પછી હું તમને આન્સર આપી દઉં કયા પ્રકારની જમીન છે, આઠમી જમીનનો પ્રકાર કયો છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો ફટાફટ મને કોમેન્ટ જોઈએ છે. શું જોઈએ છે? શું તમે આજે દેખાય? ચાલો ફટાફટ. તો આઠમો જમીનનો પ્રકાર છે એનું નામ છે શું છે? તો કે જંગલ પ્રકારની જમીન છે. કયા પ્રકારની છે? તો કે જંગલ પ્રકારની જમીન છે. ઓકે, ચાલો 8 પ્રકાર થઈ ગયા. તો જવાબ આપણો આવશે 8 પ્રકાર. ત્યારબાદ ચોથો સવાલ, પડખાવ જમીનનું અન્ય નામ શું છે? શું છે પડખાવ જમીનનું અન્ય નામ? તો ભાઈ પડખાવ જમીનને શું કહેવાય? તો કે લેટેરાઇટ જમીન કહેવાય છે. તો જવાબ આપણો આવશે ઓપ્શન બી. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કાળી જમીનને રેગુર જમીન અથવા તો કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લેટેરાઇટ જમીન આવશે પડખાવ જમીનમાં. ઓકે, પછી આગળ જોઈએ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રમાં 2700 થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેના સ્થળ પાત્રો અને અપરિપક્વ છે. તો તે કયા પ્રકારની જમીન છે? તો ભાઈ આ પ્રકારની જમીન છે એ જો એક તો લેટેરાઇટ છે, પર્વતીય છે, દલદલ છે. લાલ આવશે ને લાલની જગ્યાએ રાતી જમીન હોઈ શકે. પણ જો હિમાલય છે એટલે ત્યાં લેટેરાઇટ જમીન નથી. ત્યાં કાદવ કીચડ તો હોય જ ને, એટલે દલદલ નથી, લાલ નથી. વધુ કયો પર્વતીય પ્રકારની જમીન. પછી પ્રકરણ નંબર 9 જોઈ લઈએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એમાં કોણ આવે? તો કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો કયા જંગલો કહેવાય? તો ભાઈ જો ઝૂમ જંગલનો આવે, ઝૂમ પ્રકારની ખેતી આવે, એટલે આ ઓપ્શન તો આપણને નીકળી ગયો. પછી સામુદાયિક જંગલ, અભયારણ્ય કે ગ્રામ્ય વનો? તો ભાઈ અભયારણ્ય ન કહેવાય, કારણ કે એના અંડરમાં આવતું નથી. વધુ શું? ગ્રામ્ય વનો અને સામુદાયિક જંગલો. તો ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા પાસે હોય તો એને કહેવાય સામુદાયિક જંગલ. બરાબર છે, કારણ કે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે ને એ હેન્ડલ કરે છે. પછી વિશ્વમાં પશુ પંખીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? પશુ પંખીઓની કુલ કેટલી પ્રજાતિઓ છે? તો જવાબ આવશે આપણો 15 લાખ જેટલી પ્રજાતિ છે. કેટલી છે? 15 લાખ. ગુજરાતના જંગલમાંથી લુપ્ત થયેલ વન્યજીવ કયો છે? ગુજરાતમાં જંગલમાંથી કયું વન્યજીવ લુપ્ત થઈ ગયું? તો ભાઈ ઘુડખર તો હાલમાં આપણને કચ્છની અંદર જોવા મળે છે. પછી બરડીપાડા અભયારણ્ય રીંછ માટેનું અભયારણ્ય છે, તો એ પણ છે. દીપડો તે ગુજરાતના જંગલમાં અવારનવાર જોવા મળે છે. ઘણીવાર આપણે ન્યૂઝની અંદર સાંભળતા હોય કે ભાઈ ભલાણા ગામની અંદર દીપડો ઘૂસી ગયો, ઘરની અંદરથી મારણ લઈને વયો ગયો. એટલે દીપડો પણ છે, પણ ગુજરાતના જંગલોમાં વાઘ જોવા મળતા નથી. આગળ વધીએ. પ્રકરણ નંબર 10. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? શું કીધું? કયું કઠોળ રવિ પાક છે? રવિ પાક એટલે કે શિયાળુ પાક. બરાબર છે. તો અડદ, મગ, ચણા કે મઠ? તો ચણા છે તે રવિ પાક છે. આગળ વધીએ. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે? મગફળી એટલે
આપણું ગુજરાત રાજ્ય તો મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ નંબરે છે. તો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય. પછી નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? કયું મસાલા? ભાઈ ઈસબગુલ, મેથી, સરસવ કે ધાણા? તો શું આવશે? તો જવાબ આવશે ઈસબગુલ નામનો જે મસાલો આવે એમાં ભારતમાં ગુજરાત છે પ્રથમ સ્થાને છે. કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય? જો બાગાયતી, ઝૂમ, સઘન કે આદ્ર ખેતી? તો ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન કેવું હોય? ઓછું હોય. બાકી સઘન ખેતીમાં તો સારા સાધનો વપરાતા હોય. આદ્ર ખેતી છે એટલે ભીની ખેતી, જ્યાં પાણીની સુવિધા, સિંચાઈની સુવિધા હોય એટલે ત્યાં ઉત્પાદન વધારે થવાનું છે. બાગાયતી ખેતીમાં તો ઉત્પાદન જે ફળ આવતા હોય દર વર્ષે એટલા જ આવવાના છે. આગળ જોઈએ, કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર કયા પ્રકારના પાકો છે? તો ભાઈ આ બધા છે રોકડિયા પાકો છે. કયા પાકો છે? રોકડિયા પાકો છે. આગળ વધીએ, પ્રકરણ નંબર 11 કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત. જો પૃષ્ઠીય શબ્દ આવે ને એટલે કે સપાટી યાદ રાખવાનું. શું કહેવાનું? સપાટી યાદ રાખવાનું. ક્યાંની સપાટી? તો કે જમીન પરની સપાટી યાદ રાખવાની. આ જમીન છે તો જમીનની સપાટી ઉપર સૌથી વધારે પાણી ક્યાંથી મળે છે? તો સપાટી ઉપર આપણને સૌથી વધુ પાણી છે નદીઓમાંથી મળે છે. બરાબર છે. આગળ વધીએ, નીચેની બહુહેતુક યોજનાને તેના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો બને? ભારતની અંદર જોવાનું, ઉપરથી શરૂ કરવાનું, નીચે નીચે આવતું જવાનું. તો કયો વિકલ્પ સાચો બને છે તે આપણે જોવાનું છે. તો ભાઈ ચંબલ ખીણ, ભાખડા નંગલ, નર્મદા ખીણ કે નાગાર્જુન સાગર? પછી ભાખડા નંગલ છે, નાગાર્જુન સાગર છે, નર્મદા ખીણ છે અને ચંબલ ખીણ છે. આ વિધાન તો નથી. બરાબર છે. નાગાર્જુન સાગર નો. પછી આવશે ભાખડા નાંગલ, ચંબલ ખીણ, નર્મદા અને નાગાર્જુન સાગર. આ વિધાન સાચું છે. સોરી, ભાખડા નાંગલ આવશે પછી નાગાર્જુન સાગર આવશે. ઓકે, આગળ વધીએ. નીચેની બહુહેતુક યોજનાને તેના લાભાન્વિત રાજ્ય સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. જો નર્મદા ક્યાં આવશે? તો કે ગુજરાતની અંદર આવશે. ક્યાં આવશે? જો આ ટાઈપના પ્રશ્ન પૂછાય ને ત્યારે તમને બહુ સિમ્પલ રીતે સમજાવી દેવાનું. આ જો 4 આપણને ઓપ્શન આપ્યા હોય ને એમાંથી તમને કયો આવડે છે ને પહેલા જોઈ લેવાનો. તો ભાઈ આપણને નર્મદા આવડે છે. ક્યાં આવે? તો કે ગુજરાતની અંદર આવે. તો 4 ની નામ સામે સી આવતો એવો જવાબ કયો? 4 ની સામે સી આવતો હોય. જો આમાં આવે છે 4 ની સામે સી એટલે આ જવાબ તો નહીં આવે. આમાં આવે છે 4 ની સામે તો આ જવાબ નહીં આવે. આમાં આવે છે 4 ની સામે સી તો આ જવાબ નહીં આવે. કયો આવે છે 4 ની સામે સી? બી. બસ આવી ગયો જવાબ. સિમ્પલ. પહેલામાં ન મળે પછી બીજું ગોતી લેવાનું. બરાબર? બે આવડતા હોય એટલે આપણને ઓટોમેટિક આખો જવાબ આવડી જાય. જવાબ આવશે આપણો ઓપ્શન બી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક સાથે કઈ નદી વહે છે? આપણે બધા ગુજરાતની અંદર રહીએ છીએ અને આવો લલ્લુ પપ્પુ પ્રશ્ન જો પૂછાઈ જાય પરીક્ષાની અંદર તો આપણને તો આવડવો જ જોઈએ. શું કીધું? સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી કઈ નદી વહે છે? આવા લલ્લુ પપ્પુ જવાબ માટે તો છે ભાઈ આપણો નર્મદા નદી જ જવાબ આવે. બીજું એ કઈ આવે નહીં. ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી પર નિર્માણ પામી છે? ધરોઈ, મહીસાગર, સાબરમતી, નર્મદા અને તાપી. તો નર્મદા અને તાપી તો સાવ આવશે જ નહીં, કારણ કે નર્મદા ઉપર છે સરદાર સરોવર અને તાપી ઉપર છે ઉકાઈ અને કાંકરાપા. હવે વધી મહીસાગર અને સાબરમતી. તો મહીસાગર નદી છે ને તેની ઉપર જે બંધ બાંધવામાં આવ્યા છે એનું નામ હું તમને કહી દઉં. કડાણા અને વણાકબોરી. કડાણા અને વણાકબોરી. નર્મદા ઉપર આવશે સરદાર સરોવર અને તાપી નદી ઉપર આવશે ઉકાઈ અને કાંકરાપાર. વધુ કોણ? સાબરમતી. તો ત્યાં કઈ યોજના આવશે? ધરોઈ યોજના આવશે. તો જવાબ આવ્યો ઓપ્શન બી. પછી પ્રકરણ નંબર 15 માં વધીએ આગળ. વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે? માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય? તો કે $735 ઓછી હોય વાર્ષિક આવક, તો એને શું કહેવાય? વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આપણો આર્થિક રીતે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશ એટલે કે વિકાસ કરી રહ્યો છે એવો દેશ છે. તો જવાબ આવશે ઓપ્શન સી. ત્રીજું, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? ખેતી સાથે જોડાયેલી તમામ બાબતો, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, કાચી ધાતુનું ખોદકામ,
આ બધી જ વસ્તુનો સમાવેશ છે ને પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. બરાબર છે. પછી આગળ કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? તો ભાઈ બજાર પદ્ધતિને શું કહેવાય છે? મુક્ત અર્થતંત્ર કહેવાય. શું કહેવાય છે? મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે, અથવા તો એને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિ? મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન, નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી તે ઓળખી બતાવો. સંદેશા વ્યવહાર સેવા, આરોગ્ય સેવા, બેન્કિંગ સેવા. ધાતુઓનું ખોદકામ છે તે ભાઈ સેવા ક્ષેત્રમાં એનો સમાવેશ થતો નથી. કેમ? તો ભાઈ ધાતુઓનું જે ખોદકામ છે એનો સમાવેશ શેમાં થાય છે? તો કે પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. ક્યાં થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ વધીએ પ્રકરણ નંબર 16. ખાલી જગ્યાને કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે. મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન કોના લીધે મળે? તો ભાઈ ઉદારીકરણ, નિજીકરણ, વૈશ્વિકીકરણ કે સામાજિકીકરણ. જો આ બે શબ્દો તો આવ્યા જ નથી ક્યારે આખા પાઠની અંદર, એટલે એ બે તો છે જ નહીં. હવે વાત વધી ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો ટેકનોલોજી અને મૂડી બંનેને પ્રોત્સાહન મળવું હોય તો જવાબ આવશે વૈશ્વિકીકરણ. આગળ આવશે બીજો સવાલ, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો ભાઈ સ્કોટહોમમાં તો નથી આવ્યું, જીનીવામાં આવેલું છે. આગળ જોઈએ વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? ખબર જ હોય ને એલા ભલા માણસ, આવો જવાબ ન આવડે ને તો વાટકીમાં પાણી લઈને ડૂબી મરાય. જવાબ આવશે 5 જૂન. આગળ વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની સ્થાપના ક્યારે થઈ હતી? તો ભાઈ WTO ની જે સ્થાપના છે ને તે 1 જાન્યુઆરી 1995 માં થઈ હતી. પછી પાંચમો સવાલ, વૈશ્વિકીકરણ સાથે કઈ બાબતો સંકળાયેલી નથી? તો વૈશ્વિકીકરણ શું છે? બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરે છે. તો કે કરે છે. બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. ટેકનોલોજીના હેરફેરના અવરોધો દૂર થઈ શકે. વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા. તો WTO નું કામ નથી, સોરી વૈશ્વિકીકરણનું કામ નથી કે વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવાનું. બરાબર, તો જવાબ આવશે ઓપ્શન ડી. બસ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શું કહે છે? ભારતમાં ઈસવીસન 2011-12 ગરીબીનું પ્રમાણ કેટલું હતું? જો ભારતમાં પૂછાયું છે તો જવાબ આવશે 26.93%. ચાલો હવે મને તો જવાબ આપી દો કે ગુજરાતમાં કેટલું હતું ગરીબીનું પ્રમાણ? શું છે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? શું કરવાનું છે? કોમેન્ટ કરવાનું છે. શું કરવાનું છે? કોમેન્ટ. અને બીજી એક વાત, શું વાત છે? બીજી એક વાત, કઈ વાત છે? તો કે જો વિડીયો યોગ્ય લાગે તો ખાલી OCC is the best આવી એક કોમેન્ટ કરી દેજો. બીજી એક, બરાબર છે? 2 કોમેન્ટ કરવાની છે તમારે. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? તો ભાઈ અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુજરાતમાં કઈ યોજના અમલમાં આવી? તો કે મા અન્નપૂર્ણા યોજના, મનરેગા, અંત્યોદય યોજના કે સુકન્યા સમૃદ્ધિ યોજના? તો જવાબ આવશે મા અન્નપૂર્ણા યોજના. પછી ત્રીજો સવાલ, યુવા બેરોજગારને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ લઈ કઈ યોજના પ્રેરે છે? મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કે સ્વચ્છ ભારત અભિયાન? યુવા બેરોજગારો છે એને નવા આઈડિયા આવે અને ઉદ્યોગ સાહસિક બને અને સ્વરોજગારી મેળવી શકે તો આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બરાબર છે? આગળ જોઈએ બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારી નોંધણી કરતી સંસ્થા કઈ છે? ભાઈ રોજગાર વિનિમય કેન્દ્ર છે. કઈ છે? રોજગાર વિનિમય કેન્દ્ર. આગળ જોઈએ પાંચમો સવાલ, મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે? મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી, બજાર સાથે જોડાણ કરવાનો હેતુ તો ભાઈ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધારી, મિશન મંગલમ કે એગ્નો બિઝનેસ પોલિસી? તો જવાબ આવશે મિશન મંગલમ યોજના. વિદ્યાર્થી મિત્રો તમારે હજી બોર્ડની પરીક્ષાની તૈયારી અત્યારે નથી કરી, દિવાળી પછી કરવી છે તો ઓશન કોચિંગ ક્લાસીસ છે તમારા માટે લઈને આવી રહ્યું છે આઈએમપી બેચ 2026. તો આપણી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયેલા રહેજો, ત્યાં તમને આઈએમપી બેચની તમામ માહિતી છે ધીમે ધીમે મળી જવાની છે અને આઈએમપી બેચની અંદર જોઈન થઈ જાજો. ચોક્કસ ગેરંટી આપીએ છીએ કે રિઝલ્ટની અંદર સુધારો થાય.
થાય. તો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જે આપણે આઈએમપી બેચ છે, પ્રશ્ન પછી બ્રહ્માસ્ત્ર બેચ છે, એના વિશે વધારે માહિતી મેળવવી છે તો તમને કોલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાના છીએ તો કે એક બે શબ્દની અંદર જે જવાબ આવે છે તેના આપણે ઉત્તર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.